મેઘરાજાની તોફાની બેટિંગે સમગ્ર સૌરાષ્ટ્રને બાંધમાં લીધું છે। એ ગોહિલવાડ હોય કે પછી ઝાલાવાડ હોય કે પછી હાલાર હોય કે સોરઠ, મેઘો સાંબેલાધાર વરસતા જ્યાં જુઓ ત્યાં જળબંબાકાર જોવા મળી રહ્યું છે। ગામોના ગામો જળમગ્ન થઈ રહ્યા છે તો રોડ રસ્તા પર ચોમાસાની નદીઓ વહી રહી છે। તોફાનની જીદે ચઢેલા નદી નાળાના પાણી લોકોની જિંદગીને તાણી રહ્યા છે। સૌરાષ્ટ્રમાં મેઘો સાંબેલાધાર, જ્યાં જુઓ ત્યાં જળબંબાકાર। મેઘો ભરપૂર, નદી જળાશયો ફૂલ, શહેર શહેર પાણીનો કહેર। ગામડામાં વરસાદી લહેર, મુશ્કેલી અપાર, લોકો લાચાર। જૂનમાં હેત વરસાવતો મેઘો જુલાઈની શરૂઆતમાં તૂટી પડ્યો હોય તેવું લાગી રહ્યું છે। શામળિયાને સ્વર્ગ ભૂલવાડતા કાઠિયાવાડમાં એક સપ્તાહથી ઇન્દ્રદેવ હાજરી પુરાવવા આવ્યા તો સૌરાષ્ટ્રની ધરતી પ્રલય જેવી ભાસવા લાગી છે। ધરતી એટલી તરબોળ થઈ ગઈ છે કે અત્યારે ત્યાં શોધીને પણ જમીન દેખાતી નથી। અવિરત વરસતો વરસાદ પાણી સાથે આફત પણ તાણી લાવ્યો છે, જેમાં સૌથી પહેલા વાત દેવભૂમિ દ્વારકાની। કૃષ્ણનગરી દ્વારકા પર ઇન્દ્રદેવ એવા વરસ્યા છે કે જિંદગી જોખમમાં મુકાઈ ગઈ છે। કલ્યાણપુરના લાંબા ગામે અવિરત વરસાદ વરસતા જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। લાંબા બંદર ગામે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ નિર્માણ પામી છે। લાંબા બંદરથી હર્ષદ તરફ જતા મુખ્ય માર્ગ પર કમરસમા વરસાદી પાણી ભરાતા રહીશોના જીવ જોખમમાં મુકાયા છે। રોડ રસ્તા પર પાણીનો ધસમસતો પ્રવાહ દેખાઈ રહ્યો છે। દ્વારકાના જામખંભાળિયામાં પણ મેઘાએ જોર બતાવતા અનેક ગામો પાણી પાણી થયા છે। જામખંભાળિયાના દાતરાણા, કુવાડિયા, ઝાકચિયા, બેરાજામાં ખેતરો બેટમાં ફેરવાયા છે। જામખંભાળિયામાં પડેલા મુશળધાર વરસાદથી શહેરની મુખ્ય નદી તેલીમાં ઘોડાપૂર આવ્યું હતું। કલ્યાણપુરના ભાટિયા ગામે ધોધમાર વરસાદ ખાબકતા ગામના બજારમાં પૂર જેવી સ્થિતિ નિર્માણ પામી હતી। તો રાવલ ગામે પણ વરસાદની તોફાની ઇનિંગ બાદ ઠેર ઠેર પાણી જોવા મળ્યું હતું। દેવભૂમિ દ્વારકા બાદ વાત જોગીઓની નગરી જૂનાગઢની। મેઘાએ તબાહીનું નવું સ્વરૂપ બતાવતા ધ્યાનમગ્ન જોગી જળમગ્ન થયા છે। જોગીઓની નગરી જૂનાગઢ જળમગ્ન, વરસાદે ઘેડમાં ખેતરોની તોડી મેળ, ગળાડૂબ ગામ અને તણાતી જિંદગી। જૂનાગઢને તોફાની વરસાદે બાનમાં લેતા નદી નાળા વિનાશકારી બન્યા છે। માણાવદરમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોતા 15 ગામો સંપર્ક વિહોણા બન્યા છે, જ્યારે અનેક રોડ રસ્તા બંધ થયા છે। માણાવદરમાં ધમધોકાર મેઘો વરસતા મરમઠ ગામ સંપર્ક વિહોણું બન્યું છે। મરમઠના રોડ રસ્તા પર 3 થી 4 ફૂટ જેટલા પાણી ભરાયા તો ખેતરો બેટમાં ફેરવાયા હતા। તોફાની વરસાદથી નદીઓ બેકાબુ બની બે કાંઠે વહી રહી છે તો નદીઓના પૂરના પાણી અનેક વિસ્તારમાં તબાહી મચાવી રહ્યા છે। માણાવદર, વંથલી, વિસાવદર, ભેંસાણ, જૂનાગઢ ગ્રામ્ય સિટી અને મેંદરડા આ તાલુકાઓમાં વધારે વરસાદ નોંધાયો છે। સૌથી વધારે વરસાદ જે છે એ માણાવદરમાં 8.5 ઇંચ જેટલો વરસાદ છે। માળિયા હાટીનાની મેઘલ નદીમાં ઉપરવાસના પાણી આવતા પૂર આવ્યું છે। બાટવા ખારા ડેમ ઓવરફ્લો થતાં તેના 6 દરવાજા ખોલવામાં આવ્યા છે, જેને કારણે માણાવદરના ભલગામ, કોડવાવ, સમેગા અને એકલેરા ગામને એલર્ટ કરવામાં આવ્યા છે। ઓજત વિયર વંથલી ડેમ ઓવરફ્લો થતાં તેમાંથી પણ મોટી માત્રામાં પાણી છોડવામાં આવ્યું છે। જૂનાગઢમાં અવિરત વરસાદથી ગિરનાર પર્વત પર પાણીના ધોધ વહેતા થયા છે, જ્યારે દામોદર કુંડ અને સોનરખ નદીમાં નવા નીર આવ્યા છે। માથે હજુ કાળા ડિબાંગ વાદળો બંધાયા છે તો નીચે વરસાદી પાણી કહેર મચાવી રહ્યું છે। જામનગરમાં ધોધમાર, તબાહી અપાર, વરસાદી પાણી બધું ગયા તાણી। જામનગરના કાલાવડ ગામે વરસાદી પાણી તબાહી લઈને આવ્યું છે। કાલાવડના બેરાજા ગામ પાસે વરસાદી પાણીએ ગામનો પુલ તોડી પાડ્યો છે। કાલાવડની ફલકુડી નદીમાં સિઝનની શરૂઆતમાં બીજી વાર ઘોડાપૂર આવ્યું છે। કાલાવડની નદીઓમાં ઘોડાપૂર આવતા માછરડાથી નવાગામ અને મકરણી સણોસરાથી કાલાવડનો વાહન વ્યવહાર ખોરવાયો છે। જામનગરના રણજીતનગર વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાતા રહીશો હેરાન પરેશાન થયા છે। અવિરત વરસાદ પડતા નદી નાળા અને ડેમ ફૂલ થયા છે, ત્યારે જામનગરનો વાગડિયા ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે।
આ સાથે જામજોધપુરનો સોગઠી ડેમ પણ ભારે વરસાદથી ઓવરફ્લો થયો છે, જેને કારણે નારમાણા ગામમાં 1.5 ફૂટ જેટલા પાણી ભરાયા છે. બીજી બાજુ ઘેડ પંથકમાં વરસાદી પાણીએ ખેતરોની મેળ તોડી છે. ઘેડમાં વરસાદે ખેતરોની તોડી મેળ. ખેતરો બેટમાં, જિંદગી બોટમાં. પોરબંદરનો ખારો ડેમ ઓવરફ્લો થતાં કુતિયાણાના 8 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જુનેજ, ધરસન, મહિયારી, રેવડરા, કાસાબદ સહિતના ગામોને ચેતવણી અપાઈ છે. આ સાથે ઘેડ વિસ્તારના ખેતરો પાણીથી તરબોળ થયા છે. કુતિયાણામાં ભારે વરસાદને કારણે પોરબંદર જૂનાગઢ સ્ટેટ હાઈવે બંધ કરાયો છે. તેમજ કુતિયાણાના નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. હાલ તો મેઘાની તોફાની બેટિંગથી સૌરાષ્ટ્ર પાણી પાણી થયું છે. મેઘ કહેરથી સૌરાષ્ટ્રવાસીઓના જીવ તાળવે ચોંટ્યા છે. જો મેઘરાજા થોડો વિરામ લે તો સ્થિતિ સુધરી શકે છે, પરંતુ આકાશમાં દેખાતા કાળા ડિબાંગ વાદળો મુશ્કેલી વધારવાના મૂડમાં જોવા મળી રહ્યા છે, ત્યારે લોકોએ થોડી સતર્કતા રાખવાની જરૂર છે.